આજ રોજ સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ સદગુરુના ચરણે રામા બાપાની છત્ર છાયામાં ફાગણ સુદ પૂનમ નિમિત્ત પૂનમની આવી મંગલ ભજન સત્સંગની રાત્રિએ આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે આપણી જે પ્રસંગોની સેવાની પરંપરા મુજબ ભોજનશાળાની અંદર 24 કલાકની જે સેવક પરિવારની તન મન ઓર ધનથી સેવા હતી, જે સેવક પરિવાર ગામ બોટાદ, લાઠીદળ, કારિયાણી, સોનગઢ, લાખણકા, રંગોડા, ભદ્રાવડી, સાળીંગપરણા, મેઘવડિયા, ગોરડકા, પાટી, હામાપર, માલપરા, પીપળિયા, મોટી વીરવા, સરવા, નાની વાવડી, ગઢડા, કાજપર, જાડીલા, દાત્રેટિયા, નાગલપર, ગોગાસમડી, કરિયાણા, સોનકા, હરિપર, ગાળા, સોનથા, હરિપર, ગાળા, બરવાડા, સિહોર, ચોસલા, આટલા ગામની સેવક પરિવારની ભોજનશાળામાં ફાગણ સુદ પૂનમ નિમિત્ત સેવા હતી. વિશેષ દરેક પરિવારને સેવા નિમિત્ત ખૂબ ખૂબ ધન્યવાદ. આ દ્વાર ઉપર ખૂબ આનંદ, ઉમંગ વાતાવરણમાં આપણે આપણા મહાપુરુષોએ, ગુરુ મહારાજે સંસ્કારની ધારાનો અપાર જીવો ઉપર સિંચન કરેલું છે. તો સૌ પ્રથમ સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણે અમારા આદિ આચાર્ય યોગ પુરુષ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણે
આજની પૂનમ નિમિત્ત કોટી કોટી પ્રણામ કરું છું. અલગ ધણી બાબા રામદેવજી મહારાજ 12 બીજના ધણી, લીલુડે ઘોડે અસવારી કરનાર, સનાતનની ધજા ફરકાવનાર, 12 બીજના ધણી, સનાતનના રાજા અમારા ઈષ્ટદેવ, એમના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીંયા જે કોઈ જ્યાં બી બેઠા હોય સાધુ સંતો, એમના શ્રી ચરણે વંદન કરી સાજંદા અને કલાકારને આવકારું છું. એમાં વિશેષ કરી ભજનની દુનિયામાં જેનું મોટું નામ છે અને જૂના અને જાણીતા ઘણા વર્ષોથી આ સ્થાન ઉપર પધારતા નિરંજનભાઈ પંડ્યા, એમને દિલથી આવકારું છું. ફાગણ સુદ પૂનમ નિમિત્ત બાપાના ધામમાં આપ સૌ સેવક પરિવાર, અન્ય ગુરુ પ્રેમી, ધર્મ પ્રેમી, સંત પ્રેમી, દર્શન પ્રેમી, ભજન પ્રેમી, સત્સંગ પ્રેમી, પ્રસાદ પ્રેમી જે બી હોય દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આદિકાળથી યુગ તો ઘણા ગયા, પણ શ્રીબાઈ કુંભારના વખતથી 4 યુગની ચોકડીનું બંધારણ થયું કે પહેલો સતયુગ, બીજો ત્રેતા, ત્રીજો દ્વાપર અને ચોથો કળિયુગ. તો મહાપુરુષો ભીતર અને બહાર એવા યોદ્ધાઓ સાથે અવતારી પુરુષો કે પરમાત્મા સ્વરૂપી હરિ ગુરુ સંત રૂપમાં જેટલી વિભૂતિઓ આવી એના 2 પ્રકાર, એક બહાર અને એક ભીતર, સંગ્રામમાં લડાઈ કરી અને વિજય જ્યારે પ્રાપ્ત કર્યો છે ત્યારે એ જે પ્રેમ અને જે આનંદ, એની યાદી તરીકે સવારામ બાપાએ કીધું, કોઈ નિરખીલો નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી અબધું. જે મઢી નાશવંત છે અને એની અંદર અવિનાશી પુરુષ છે, કેવો ગજબનો ખેલ છે. इस कायम में अमर पुरुष है, नहीं उपजो नहीं जायो, सदगुरु चरणे दास हो के उल्टो काढ़ ने खायो. केवो गजब खेल छे. एनी सृष्टि साधु महात्मा खंभे खलको राखे छे. जोजो सवाराम बापानी दृष्टि, आ पूरी जे विश्व से पूरी खलक से खलको छे. कोनो? अविनाशी पुरुष नो.
ખલક ખલકો તન તુંબડી. સાધુ જ્યારે ખલકો રાખે ને ખલકાના એક છેડાના ભાગે તુંબડી બાંધે. આ વિશ્વ આખું એ અવિનાશી પુરુષનો ખલકો છે. એમાં આ તન તુંબડી, એમાં માય બિરાજે મુનિ. અગમ અગોચર આસન રખે જગ્યા પકડી સોની મઢીમાં અવિનાશી અબ્ધ. કોઈને ખ્યાલ ના આવે એવી ભૂમિકા પર એ પુરુષ છે. આ પુરુષ અમારા સંતો જે નિયમ બતાવી ગયા છે, ગુરુ મહારાજ તમને જ્યારે ઉપદેશ આપે અને એ ઉપદેશને જ્યારે સુપાત્ર શિષ્ય હૈયામાં જ્યારે ધારણ કરે છે, ત્યારે એ પુરુષ ગુરુ અને શિષ્યની બેયની ધારા એક થાય છે. ગુરુ શિષ્ય હોય તો સાચા પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશ. એ પુરુષ કોને કોને મળ્યા? રંકા વંકા કેવળ કુબા મસ્ત મીરાબાઈ દત્ત કબીર ગોરખ ભરથરી એહી મુહૂર્ત ઓળખાય. આ બધા પુરુષોએ મુહૂર્તના દીદાર કર્યા છે. ગુરુ ગમથી ગોતી લેજો. પૂરા પુરુષ, માલમી પુરુષ, આત્મદર્શી પુરુષ, એ જો કોઈ ગમ આપે, ગમ્યાનો મતલબ અનુભવ. એવા પૂરા પુરુષના અનુભવ વડે ગોતી લેજો. અજબ લગાવો ધૂની, બોલે છે તેને પરખી લેજો. એહી મુહૂર્ત હૈ જૂની. એહી મુહૂર્ત કો जरा मरण नहीं, नहीं रूप नहीं छाया, मढ़िए मढ़िए आसन उनका कोई विरले दर्शन पाया. આ બધાને આવી રીતે મેર પડ્યો છે અને મારે પણ એવી રીતે મેર પડ્યો છે. મેં જાચક ગુરુ ચરણ કા દાસ સવે ગુણ ગાયા, સ્વામી ફૂલકરજી સંત ભેટતા એહી મૂર્ત ઓળખાય. મહાપુરુષો પરમાત્માના તારની સાથે જેમ એક તાર થાય છે, એવી રીતે એમના જે શિષ્ય પરિવાર એ જ્યારે એક તાર બને છે, એ પ્રેમની લહેરની અંદર જ્યારે એકાકાર બને છે, જે આનંદ આવે છે, એ આનંદને અનેક પુરુષોએ વખાણ્યો છે. પણ ભક્તિ બહુ ભારે વાત અને ઓળખાણ વિના આવે નહીં, કંઈક કંઈક કરતા આવે તો જુગો જુગ જાવે નહીં. શું કામ? કારણ કે હરિની પદમણી છે, રહે છે હરિ કેરે પાસ. ઈ ભક્તિ જ્યારે ઉરમાં આવે ત્યારે થાય હરિના દાસ. આવી રૂડી રીત પાડો. આવા પુરુષો, મહાપુરુષોનો પંજો જાણે શિર ઉપર પડે છે ત્યારે એમની જે હિંમત છે કેવી હોય છે કે ભક્તિ કરતા લાજ જાય તો લાજની પરવા નથી, ને ભક્તિ તણા જ્યાં પૂર ઉલટે તો મોતની પરવા નથી. આ આનંદ, આ પ્રેમની છાયા જગતમાં, સામાજિક જગતના આત્માઓ પણ સમજી શકે છે પ્રેમની શું તાકાત છે. કે જ્યાં મરણનો પણ ભય નથી રહેતો.
એમાં આ દિવ્ય અને શુદ્ધ પ્રેમની મહાપુરુષો વાત કરે છે. અલ્પ સુખમાંય પણ આમ છે કે પ્રાણની પણ પરવા પ્રેમીએ કરી નથી. તો આ પરમાનંદ જે અખંડ આનંદ છે, જેને પરમાત્મા સાથે એકાકાર જેના મન બન્યા છે, એમને દાખલા દીધા કે શ્રી રામ કેરે કારણે તજી જનેતા માતને. ભરત જઈ વનમાં વૈસા જેને રાજની પરવા નથી. શ્રી રામ કેરે કારણે તજી દીધા નિજ તાતને, પોતાના પિતાને. પ્રહલાદ ભેટ્યા થંભને જેને અગ્નિ તણી પરવા નથી. આ પ્રેમની તાકાત જો, પ્રભુ સાથેનો નાતો, એની આ તાકાત. અરે શ્રી રામ કેરે કારણે તજી દીધા નિજ નાથને, મસ્ત બન્યા બાઈ મીરા જેને ઝેરની પરવા નથી. છોડી વૈભવ વિભીક્ષણ શરણે ગયા શ્રી રામના, રાવણ સરખો રાજ્યો જેને મોતની પરવા નથી. પુનિત એવા નામમાં મસ્ત બની શ્રી રામમાં, રામ રસ જેને ચાખ્યો ને જગત તણી પડવા નથી. આજ પણ જગતની અંદર અસંખ્ય ભક્તો, સાધુ સંતો, મહાપુરુષો, સ્વયં મુક્ત પુરુષો, આત્મદર્શી પુરુષો, તત્વવેતા પુરુષો, સિદ્ધ સાધ સંન્યાસી, પીર પેગંબર, સતી દાતાર સુરા, ભીતર કંઈક આધાર હોય છે, નહીતર લડવું કેવી રીતે ફાવે. સવારામ બાપાએ કીધું છે, હર સંગાથે હોરી ખેલન લગ્યો મનવો હમારો, હર સંગાથે હોરી. પરમાત્મા સાથે, હરિ સાથે મારું મન હોરી ખેલવા લાગ્યું છે. એનો રંગ કેવો છે? रैणी को रंग लाल गुलाल है, गुरु गम दीनता में लीनो डबोरी, शांति को साबुन भिजा दीनो सारो, प्रेम पिचकारी छोरी, वहां कपट रह गई कोरी. केवा केवा शब्दों जे निशो बतावे, निशो चढ़ावी दे. कर्मनी, मायानी બીક મટાડી દે, જમની બીક મટાડી દે, મોતની બીક મટાડી દે. હોળી જે ઘટમાં જ્ઞાન નથી, મોરૂપી નિંદ્રાનું જ્યાં અંધારું છે, જ્યાં ભરપૂર અજ્ઞાન વાસ કરે છે, એના હૃદયમાં જે સળગે છે ત્રિવિધિ તાપ રૂપી જે હોળી, જે હરણાકંસના હૃદયમાં હળગતી હતી. બીજી હોળી જો સંતોની, ગુરવા પુરુષોની, પ્રહલાદજી પાત્ર હતા જેને પ્રભુ મળાની હતી પ્યાસ. સોહમ રામ સમરણ દિયો શ્રીબાઈએ સાક્ષાત. શ્રીબાઈએ સામે બેસાડીને સોહમ રામ નામનો મંત્ર આપ્યો પ્રહલાદજીને. પછી શું થયું? હરણાકંસના હૃદયમાં હોળી હળગી. અરે હરણાકંસે હઠ કરી, કાઢો પ્રહલાદના પ્રાણ, શામ દામ દંડ ભેદ દઈને એને પહોંચાડો મસાણ. રહેવો જ ન જોઈએ. તેમાં સવારામ બાપુને લખવું પડ્યું કે ફાગણ છે ફિટકાર, કરણી ના કમાવો, પાપી જન્મા પૃથ્વીની માય, જેને ભક્તોથી સદાવો. આ ફાગણ મહિનામાં જે હોળી આવે છે ને, જે હરણાકંસ જે કમાણી કમાણો, જેને હરિગુરુ સંતથી કાયમ વેર જ હતું, એવી કોઈ કરણી ના કમાવશો જેથી કરીને એવો વેલો ન પેદા થાય.
સવારામ બાપાએ લખ્યું છે, ફાગણ છે ફિટકાર કરણી નો કમાવો, પાપી જન્મા પૃથ્વીની માય, જેને ભક્તોથી હરિજનથી છે દાવો. પછી અખંડ જાપ અંતર વિશે પ્રહલાદની મસ્તી જો. આ હોળી કે જે હોળિકા વજરની હતી, હરણાંકંસે કીધું તું એને ખોરામાં લઈને બેસી જા, તને તો કંઈ થવાનું નથી, અને પહેલા જ જલી જશે. થયું ઊંધું. અખંડ જાપ અંતર વિશે સોહમ રામનું નામ, પુત્ર પ્રહલાદ ભજતો રહ્યો ને અસુર આવી ગયો કામ. એને નખથી ચીરીને માર્યો, સવારામ બાપાએ કીધું. એ હોળી કે જે હોળીની અંદરથી પણ રામ નામથી, ગુરુ નામથી બચી જવાય છે, એ હોળી. અને પછી ત્રીજી હોળી સવારામ બાપાએ કીધી તે, હર સંગાથે હોરી ખેલન લગ્યો મનવો હમારો હર સંગાથે. હોળિકાના ફંદ કેવા, પ્રહલાદને ખોળામાં લેવા, અરે નો આવી સંદેશો કેવા. આમાં બીજાને શું છે, દગો કરે પોતે દાજે, એમાં બીજાને શું છે, થયા કયા કર્યા ભોગ થયા રોગ, આમાં બીજાને શું છે. નાગરોએ હિંમત ધારી, નરસૈયાને મેલો ટાળી, બ્રાહ્મણ દલિત એક થાળી, આમાં બીજાને શું છે, દગો કરે પોતે દાજે, એમાં બીજાને. સાહેબના શિષ્ય માધવદાસ હતા, એમને કીધું છે, વિષ્ણુ મહાબળિયા ગયા વંદરાને છડવા, પથ્થર થઈ પોતે પડ્યા, એમાં બીજાને શું છે, દગો કરે પોતે દાજે. આપણને વિષ્ણુ ભગવાનના નિરાકાર સ્વરૂપ શાલિગ્રામજી મળ્યા, એમાંથી મળ્યા. માધવદાસે માગી લીધું, ગુરુ ચરણે ચિત્ત દીધું, અને સ્વરૂપ પોતાનું સંભાળી લીધું, એમાં બીજાને શું છે. કારણ કે કરે એ પામે, આમાં બાકી વાતું કરે તો કઈ થવાનું નથી. આમાં બીજાને શું છે, દગો કરે પોતે દાજે, બીજાને શું છે. માનવ જન્મ, માનવ દેહ, પારસ નહીં. અમારા જબુભાઈ તો પારસ મણી કીધી છે. આવો જો મળે દેહ, અને મનુષ્યને જો શુદ્ધિમાં જીવવું હોય તો હરિગુરુ સંતના ચરણ સિવાય ક્યાંય ઠેકાણું નવખંડ ધરતીમાં નથી. અનંત પુરુષો આજ એ માર્ગે સિધાવી ગયા છે, એ માર્ગે આજ ચાલી રહ્યા છે. અનંત સાધુ સંતોની છત્ર છાયામાં મઢી, ઝૂંપડી, મંદિર, ધર્મસ્થાનો, દેવસ્થાનોની છાયામાં, વેદ, પુરાણ, શાસ્ત્રો અને મહાપુરુષોની વાણીની છાયામાં કંઈક ને કંઈક અસંખ્ય ને અપાર પુરુષો આજ પણ ખોજ કરી રહ્યા છે. પણ છતાંય બધાને એક વસ્તુ તો લખવી પડી છે કે સાચા સંતોની માથે ભક્તિના મોડ. હવે સીધું સંતો વાપર્યું હોત તો શું વાતો હતો, અલીમાં કંઈક ભેદ છે કે પૂરા પુરુષો. બળદેવદાસ બાપુએ લખ્યું હે, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ મૂળ મુક્તિ દાતાર. પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ જે પુરુષો હોય, મૂળ મુક્તિ. મુક્તિ તો ઘણી પ્રકારની છે, પણ મૂળ મુક્તિ એને કહેશે જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય, કાયમી માટે પોતાની મૂળ સ્વરૂપને પામી જાય, મૂળ કક્ષામાં પોતે ધારા જોઈન્ટ થઈ જાય, એને મૂળ મુક્તિ કહે છે. અનેક ધારા આપણે અહીંયા પહોંચવા માટે સાધુ સંતોએ આપણા પર દયા કરી છે. કારણ કે બધાયની ગતિમતી સમાન નથી હોતી. બધાયની શક્તિ, શરીર શક્તિ, ધન સંપત્તિ, મનોબળ શક્તિ, આત્મશક્તિ
અને જીવનના જે કર્મરૂપી જે કંઈ ભોગવવા આવ્યો છે એ બધી ગતિ હરખી નથી. તો મહાપુરુષો કહે છે એ બધા કરીએ નો એકત્ર, એટલે નાના 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 ભજન, સત્સંગ, સેવા, પરમારથ, પૂન, દાન, કીડિયારું પૂરે, કોઈ ગાયને ઘાસ નાખે, કોઈ કૂતરાને રોટલા નાખે, કોઈ રામધૂન બેન કંઈ કરીને પણ એને સતના દિશા તરફ જવાના માર્ગના નિર્માણ મહાપુરુષોએ કરી નાખ્યા. મોટી વાત તો એ છે કે જેથી તમને પારસમણી મળી જાય પછી કોઈ બી પ્રકારનો ધંધો કરવાનો તમને ઈચ્છા ન થાય. અને ધનગડી ધનભાગ એ છે કે મહાપુરુષો પાસે બધું હતું છતાંય બધી પ્રકારના ધંધા આપણા તો મુકતા જ છે. કંઈ ના કંઈ બે પૈસા કમાય તો આગળ કામ આવશે. ને કે આ બધી ગૂઢ વાણી છે સમજવી બહુ દુર્લભ છે. વર્ષો જતા તો એક શબ્દનો નિકાલ નથી થાય એવું. તેમાં તો મહાપુરુષોએ કહી દીધું એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે, મુનિજન પંડિતા તાકો વેદ ન પાવે. આ દેખાવની ભક્તિ નથી, આમાં મહત્વ આ માર્ગમાં રેણી છે. અને રેણી છે એ બહુ કઠિન છે. જે કક્ષાવાળા પુરુષો હોય, જેની ગતિવાળા પુરુષો હોય, અથવા પૂર્વ જન્મના શુભ સંચિત કર્મ લઈ આવ્યા હોય, અથવા પોતાના કુટુંબમાં 5-7 પેઢીથી ભક્તિ હોય, કાં પૂર્વ જન્મમાં કંઈક કર્યું હોય કરતાં કરતાં થોડુંક રહી ગયું હોય ને આવ્યા હોય, આવા પુરુષોને સહેલું પડ્યું છે. બાકી તો રાહમાં તો બહુ કઠિન છે. કઠિન એટલે આખી 100 વર્ષ જતા તો ભ્રાંતિમાંથી નીકળી કાંઈ એમ નથી. સવારામ બાપાએ કીધું ભ્રાંત ભરાણી જેના અંગમાં એને દુઃખ સવાયા દાડી, જ્ઞાન દ્રષ્ટિથી ગોજો નકે વીખી નાખશે વાડી, ભજનમાં ભ્રાંત ન રાખો આ તો ન ભ્રાંતિલો ખેલ. આમ કેમ કીધું? કારણ કે આપોઆપ જે બુદ્ધિમાં શુદ્ધિ નથી એને કેવી રીતે ખબર પડે? કારણ કે જ્ઞાનમાં તો ભ્રાંતિ કરે એવું નથી. પણ સવારામ બાપા એમ કે ગમે એવો જ્ઞાની હોય ને ઇન્દ્રિય કરી જાય એવું છે. જ્ઞાનીની અંદર ભ્રાંતિ કરે એવું છે ને પછી એ ભ્રાંતિ એવી હોય કે જેને હજારો માણસો પૂજતા હોય એટલે બિચારા કોઈને કહીએ ન શકે. નિર્ણય ન હોય તો ન કહીએ કે નિર્ણય નથી. બહુ અટપટી બાજી છે. માટે જે મહાપુરુષના ચરણે, સંતના ચરણે તન મન ધનથી સમર્પણ થઈ મનથી જે ખુલ્લા થયા છે, જેમ જબુબાએ લખ્યું એમ, દોષ પોતાના પોતે પ્રગટ કરી દે, કરે હાથોની જોડ, દગો પ્રપંચ દિલમાં ન રાખે, ભલે ગુના હોય લાખો કરોડ. આવી સ્થિતિ જ્યારે શિષ્ય ધારણ કરે, મહાપુરુષો રાજી રહે છે. અને જ્યારે એ રાજી રહે પછી તો એમના ખજાનામાં ક્યાં તૂટો છે. આ દુનિયામાં કોઈ આપણા ઉપર રાજી થઈ જાય ને પછી કંઈ માગવું ન પડે એવો કોઈ મુજરો થઈ જાય, એવી કોઈ રેણી છે, એવું કોઈ સત્કર્મ થઈ જાય, એવી કોઈ આશ્રમમાં કોઈ મહાપુરુષનો સાધુની કોઈ સમયે કોઈ એવી પલ ભજી જાય ને સેવા થઈ જાય ને જો સંત રીઝી જાય, રાજી થઈ જાય તો રીઝી જાય. એવો સંજોગ બનાવવા માટે કાયમના માટે વેદ પુરાણ શાસ્ત્ર વાણી મહાપુરુષના શબ્દો કાયમ આપણે કથી રાખી છે. કાયમ કંઈ નથી હોતું, પણ કોઈ દી તમારી મોજ તમારા ચિત્તમાં લહેરવો ને કોઈ તમારે લાયક શબ્દ ગુરુમુખથી નીકળી જાય ને કદાચ તમારા હૃદયમાં ઠેરાઈ જાય, તેથી તમારું જીવન ન્યાલ થઈ જાય, જન્મ પણ ન્યાલ થઈ જાય. વર્ષો સુધી રાહ જોવી પડે છે. તેમાં જ હું કાયમ કહું છું, કોઈ સમાનનો ટુકડો, બધાય અન્નક્ષેત્ર તો ખોલ્યા છે પણ રોજ ભગવાન નથી આવ્યા. પણ કોક વાર જ્યાં ટુકડો ચાલુ કર્યો છે ત્યાં કોક વાર ભગવાન જ્યારે આવ્યા છે ત્યારે એ ન્યાલ થયા છે. કોઈ સમાનનો ટુકડો, કોઈ સમાનનું દાન તો બધા કાયમ દેતા હોય, પણ દેતા દેતા કોઈ દિવસ કોઈ એવા પુરુષ આવી જાય ત્યારે એનું જીવન અને જન્મ સફળ થાય છે. કોઈ સમાનો ટુકડો, કોઈ સમાનું દાન, પહેલા રીજે ભેખ અને પછી રીજે ભગવાન. સાધુ સંતોની સેવા જેને જેને કરી છે એને કોઈ ઉણપ રહી નથી. ને આપણા ઉપર તો એવા સમર્થ મહાપુરુષોની પૂર્ણ દયા છે ને એવો વડ
મસ્ત બનાવી દીધો છે. બસ શાંતિથી છાયામાં આનંદ લેવાનો છે. બાપાની છત્ર છાયામાં ગુરુ મહારાજના ચરણે જે કંઈ આપણી જે કંઈ સંસ્કારની જે વેલી છે એમાંથી જે કંઈ સંસ્કૃતિનું મહાપુરુષો નિર્માણ કર્યું છે એ સંસ્કૃતિના આધારે સંસ્કાર ધારણ કરી અને આપણે પૂરા પુરુષના પૂરા ગુરુના શિષ્ય છીએ એવું કંઈક અંશે જીવન જીવી જાય તો બસ આપણા મનને સંતોષ થાય એવી કોશિશ કરવી. એ વિશેષ નહીં કંઈ કહેતા. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ અમારા યોગ પુરુષ સવારામ સાહેબના ચરણે કોટી કોટી પ્રણામ કરી, ઈષ્ટદેવ બાબા રામદેવજી મહારાજના ચરણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને ફરી એકવાર વંદન કરી, ફરી એકવાર નિરંજનભાઈ પંડ્યાને આવકારી અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. આજ તો ઘણું કહેવું હતું પણ આટલે બધે દૂરથી આવ્યા નિરંજનભાઈ પંડ્યા એટલે એમને થોડુંક હરખી રીતે આપણને ભજન સંભળાવે, આનંદ આવે એવા. બીજા હજી નરસિંહ મહારાજ બાકી છે એટલે થોડો ભજનનો ગેબે મૂકી એટલે વિશેષ કંઈ નહીં કહેતા. આપણે તો અઠવાડિયે અઠવાડિયે ભેરા થાવી છે, આગળ જોઈશું. સદગુરુ દેવ અખંડાનંદ દ્વારિકાધીશ નકલંકી નાથ કી જય, બજરંગી બાલા કી જય, ચાર ધામ ચાર સંપ્રદાય કી જય, સાત અખાડા કી, 52 દ્વારા કી જય, અનંત કોટી વિષ્ણુ રામ કી જય, રમતે રામ કી જય, જ્ઞાની ધ્યાને કી જય, સ્થાની મકાની કી જય, કોઠારી ભંડારી કી, નાગા નિર્વાણી ગુપત પ્રગટ કી જય, નવનાથ 84 સિદ્ધ કી જય, अपने अपना गुरु महाराज अखंडानंद की जय, हरि गुरु संत की जय, सर्व संतन की, सनातन धर्म की जय, सत कबीर साहेब सवाराम बापा बड़देदास महाराज की, आज शक्ति वेराई मात की जय. जय जय सीताराम. नम पार्वती पते हर 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 महादेव.